હાલો જય માતાજી બધા મિત્રો, જય દ્વારકાધીશ। તો આપણે આવી ગયા આજે આપણા ખેતરમાં અને ઘણા ટાઈમ પછી વિડીયોની શરૂઆત કરી છે। તો આપણે માંડવીની વાયુ શોર્ટ વિડીયોમાં બતાવેલું છે અને આપણે અત્યારે તો હે ને આમાં માંડવી ઉગી ગઈ, એમાં ચક્કર મારવા આવ્યા છીએ, એટલે કે આંટો મારવા આવ્યા હવે। અને તમને દેખાતી જશે પાછળ માંડવી ઉગી ગયેલી, તો એ ટાઈપની માંડવી ઉગી ગઈ છે। તમે જોઈ જવો આપણી આ માંડવી, જો આ રીતના શાહ મસ્ત મજાના શાહ દેખાય છે અને ફરતું જો આખું ખેતર હવે અંધાઈ લીલા લીલા થઈ ગયા છે ખેતર, અને મસ્ત મજાનો પવન આવે છે। અને આ રીતનું જોવો તમને હવે જોવાની પણ મજા આવશે લોકેશન। જો આ પડામાં માંડવી વાવેલી છે, પણ આપણેથી પાછળ વાવેલી છે 1-2 દિવસમાં જ, એટલે થોડીક નાની છે। આપણે જો આવી છે મસ્તની થઈ ગઈ છે। તો આ ટ્રીપની આપણી માંડવી છે। તો માંડવી તો તમે જોઈ, પણ આપણે જે પાછળ માંડવી વાવી હતી ને, જે ક્યાંક ક્યાંક ખાલા પડ્યા હોય ને એવું હોય ને, તો એ માંડવી હજી છે ને આપણે ઉગતી આવે એ તમને પહેલાં બતાવું। તો જો આ આપણે પાછળથી વાવી હોય ને, જે ખાલા પડ્યા હોય એ માંડવી છે। તો જુઓ તમે, એ માંડવી જે ઉગતી આવે, જો કોટા કાઢી ગઈ છે ભાળી તમે, તો જો એ રીતની છે। આપણે જો આ શાહનું ખાલું હતું ઓલા પણેથી મોટી માંડવી નાખી, તો એ ઉગતું આવે। જો આમાં એ જે ઉગતા આવે, જો તો આ શાહમાં ઉગતા આવે, જે ખાલા વળ્યા હોય ને પાછળ વાવો ને એ માંડવી જો આ રીતની જે પોળા જો જમીન ઉસકતી આવે અને માંડવી ઉગતી આવે છે હજી અહીંયા, જો આ રીતનું છે। અને આ જો પેલા ઉગી ગઈ હોય એ જો મોટી થોડીક, અને બાકી જે ઉગતી આવે જોવો તમે, અહીંયા જમીન ઉસકાવતી આવે માંડવી, તો આ રીતની માંડવી ઉગતી હોય। અને તમે જોવો માંડવી હવે તમને દેખાશે ને 1 નંબર લાગશે, માંડવી થઈ ગઈ અસલ આપણે। બાકી ખાલા જે વાવ્યા હોય ને એ જ પાછળથી હવે હે ને ઉગતા હોય। તો જો આ તમને બતાવું, આ રીતના હોય આપણે શાહ, અને અહીંયા જો થોડા થોડા ક્યાંક ખાલા હોય તો એમાં આપણે વાવી હોય જે પાછળથી દાણા, એ જો આ રીતના ઉગતા આવે। તમે જો આ ધૂળ ઉસકતી આવે, આમ ધૂળના હે ને ઢેફા આખા ઊંચા કરતી આવે માંડવી, જોવો તમે આમ નજીકથી આ રીતની માંડવી ઉગે। તો હાલો મિત્રો, આપણે હે ને માંડવીમાં આંટો મારી અને પછી આવી ગયા આવી સોયાબીનમાં આંટો મારવા। તો જો આ છે મસ્ત મજાના આપણા સોયાબીનનું વાવેતર। તો આ ખેતરમાં આપણે સોયાબીનનું વાવેતર કરેલું છે। તમે જો આ શાહ તમને સીધા દેખાતા જ હશે, તો એ પણ તમને ભેગા ભેગા આખું ખેતર દેખાવી દો। અને આમાં જે ખાલા પડ્યા હોય ને એ અત્યારે આપણે વાવવાના ચાલુ છે, તો એ હતું તમને આગળ વિડીયોમાં બતાવું। તો વિડીયોને એક લાઇક કરી દેજો, અને ચેનલ ઉપર ન હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો હાલો આપણે આગળ વાવવાનું ચાલુ છે, આમાં જે ખાલા હોય એ હતું આગળ બતાવું। તો હાલો આપણે આવી ગયા હવે અહીંયા ઉપરના શેઢે, કેમ કે અહીંયા કણે આપણે ખાલા હતા એમાં વાવવાનું ચાલુ છે સોયાબી, તો એ તમને બતાવું અત્યારે। જો અહીંયા હે ને મારા મમ્મીની અંદર સોયાબી વાવે છે, તો આમાં જે ખાલા હોય ને, જો આ બાજુ થોડા તો જોવો તમે પારવું દેખાય, આ બાજુ કાટું છે આગળથી, જો તો એવું છે। તો આ બાજુ વાવવાનું ચાલુ છે। આ તાસવાળી જમીન છે ને, આમાં વરસાદ પહેલાં આવ્યો નહીં એટલે થોડુંક પારવું છે। આ બાજુ વાવવાનું ચાલુ છે, અને બી તમને બતાવું સોયાબીન। તો હાલો જો આપણે આ ઠેલીમાં બી છે, તો બી પહેલાં તો આમાંથી બહાર કાઢવી। તો જો આ રહ્યું આપણે આ મસ્ત મજાનું સોયાબીનનું બી છે। તમે જોવો આ આવું રીતનું બી હોય સોયાબીનનું। હવે બીને પાછું ઠેલીમાં રાખી દીધું, અને હવે થોડીક વાર આપણે વાવવા મળવી એટલે વવાઈ જાય આમાં। હાલો તો જો આપણે આ રીતના આમનામ ખાલા બુરવાના ચાલુ જ છે, તમે જોયું આગળ વિડીયોમાં। તો હવે જો અંધાય બુરે છે અને આપણે બુરવાના ચાલુ જ હતા અટાણ લગી ખાલા, તો એવું કામ ચાલુ છે। જો આમ ફરતે આવું ઉગી ગયું મસ્તનું, પણ ખાલા હેત કે ઘરનું બી હેત વાવી દેવી, આપણે લીધેલું હતું પણ પડ્યું હતું, એટલે હવે એને કાંઈ રાખવાનું હોય નહીં એટલે વાવી દેવી પારું પારું, તો એવું છે। તો બી વાવવાનું ચાલુ છે ને, તડકો ને એવું છે ને, પવન થઈ ગયો એટલે વાંધો નથી, હવે બહુ તડકો નથી। તો હાલો હજી ઘડીક વાવી દેવી અને પછી જાવી તઈ પાછું તમને વિડીયોમાં બતાવું। હાલો તો હવે આપણે હે ને સોયાબી વાવીને આગતા થઈ ગયા વાડી કોઈ, પણ આ વાટે પાછું બાનું ખેતર હતું, અમારે એમાં જ હાલ્યો ભાઈ છે ને અહીંયા માંડવીના દાણા વાવતા ખાલામાં, ને અમે પછી સોયાબી વાવીને આગતા થઈ ગયા વાડી કોઈ। તો બા હજી વાવે નહીં બા? બા બોલે કે ઘડીક વાવી એમ, એને જો તો ટિફિન તૈયાર હોય, કાંઈ તો નીચે ભજીયા કર્યા ખાઈ લીધા, બાર તો કાંઈ કરવાનું નથી। તો બાને ટિફિન તૈયાર હોય એટલે એને આવીને ખાય ને, અમારે જઈને જ મારમીને રાંધવાનું હોય એટલે એ હાલતા થઈ જાય। મેં તો જો મગનું શાક કરી છે, કાંઈ કરવું નથી,
ખાય બાર ને જો આમાં ખડાઈ થઈ ગયું હે ને ખાલા હે પૂરે માંડવી તો એ ઉકેલી છે આ રહી પાળી સા દેખાય એવું છે પૂરા બે નો આવ્યો ને એટલે ખાલા એટલે બા આજે વાવે છે એવું છે વાવ થોડા દાણા આટલામાં તો બહુ ખરા ખરું હા, એકદમ ખડ બહુ છે આ તમે જુઓ નકરું ખડ જ છે તો બા આજે વાવે છે દાણા નીંદવાનું તો હજી પછી છે અટાણા દાણા વાવે છે એવું છે બા ખાલા પૂરા મારે જવું વાળી પીડ હાલો બા તમારે તો બા હમણાં ક્યાં થોડાક દાણા વાવી પછી વાળી પીડ આવી તો કીધું હું આવતો થઈ જાઉં વાળી પીડ અને પવન ને એવું છે અને વરસાદ આવે એવું બપોર તો અમારે તો આમ કે રોજાને આવે જ છે વરસાદ હજી તો ખાલું નથી પડ્યું એટલે ખડ એટલે થઈ ગયા પડામાં હાથી બાંધી જે એક વાર જ ખાલી હાંક્યું હતું થોડુંક એ મેં એને શોર્ટ વિડીયોમાં બતાવ્યું હતું અને અત્યારે હવે જાઉં છું વાળી ગયો અને જોવો આ બાને એની માંડવી છે અને અહીંયા જોવો આ ધ્યાન રાખવાનું ઝૂંપડું આમ કે ઝૂંપડું નહીં પણ કાગળ નીચે હુવાનું એટલે પલાળવી નહીં વરસાદના નકર પછી ભૂંગણા આવી જાય જો એવું છે જો અહીંયા કણે ભૂંગણાને ધ્યાન રાખવા માટે સુવાનું છે તો એવું હોય નગર પછી ભૂંગણા ખાઈ જાય એટલે રાત્રે પડામાં હોવું પડે ને પડામાં શું આવે એટલે પછી વરસાદ આવે એટલે જરૂર તો પડે જ એની તો એવું છે હવે જવા દઉં વાળીએ તો હાલો મિત્રો આપણે વાડી કોરે ચાલ્યા જ આવીએ રસ્તામાં હોવ તમને દેખાતો રહી પાછળ તો રસ્તો તો એવું છે અને આ જો આ માંડવી જોવો તમે પહેલા વરસાદની છે એટલે સોખી અને મોટી થઈ ગઈ છે હાથી હાલી ગયું છે અને પહેલા વરસાદની છે એટલે આપણી માંડવી કરતાં આગળ છે એટલે વધુ મોટી છે એવું છે અને જે પાણીના ખાડા માર્ગમાં ભર્યા લાંબે લાંબા હજી કાલે જ આપણો વરસાદ બહુ આવ્યો તો આજે જે આવ્યો નથી એટલો પણ આજે કદાચ આવશે તો હું બતાવીશ વિડીયોમાં તો વિડીયોમાં જોડાયેલા રહેજો હાલો તો આપણે વાડીએ આવી ગયા અને હવે આપણે બેસી ગયા આવી બપોરા કરવા તો બપોરા કરવાનો જો આપણે વાટકામાં ચાક લઈ લીધું છે રોટલી છે મરચાં છે એવું હેન મારમી રોટલા ને એવું બનાવે છે ગરમા ગરમ તો હાલો બધા મિત્રો બપોરા કરવા આપણે બપોરા કરી લેવી હાલો તો હવે હે ને આપણે બપોરા કરી લીધા અને પછી હંધાઈ ઢોરને નીણનું ને એવું કર્યું તો હંધાઈ ઢોરને નીણ નાખી દીધી છે તો જો હંધાઈ ઢોર હવે નીણ ખાય છે મસ્ત મજાના અને હવે પાછું જવું બીજી વાડીએ માંડવીએ કેમ કે ના કેવી કૂદીને કેવા ખાલા છે હંધું જોવા જવું છે તો હાલો હવે નીળી જાય બીજી વાડી કોઈ હાલો મિત્રો તો આપણે બીજી વાડીએ પહોંચી ગયા હવે ગાડી લઈને આવ્યા એટલે હું મારમી બે આવ્યા તો જો આ ગાડી ઉપર જ બેઠા આવી અને એ માંડવીમાં આંટો મારવા ગઈ છે મારમી તો જો આંટો મારે છે નીચલા સેટ પર જાય છે બાકી તો આપણે બહુ સેટો સેટ હોય જો ઝૂમ કરીને દેખાતું હોય છે તો હાલો હું એ પાસ જાઉં અને તમને માંડવી બતાડું તો એવું છે તો આપણે આવ્યા આવી માંડવીમાં ચક્કર મારવા આ વાડીએ તો આ વાડીએ સવારે બેસાડીને એ બીજી વાડી અને અત્યારે આવ્યા જોવા એ બીજી વાડી છે તો હાલો હું પણ આ બાજુ માંડવીમાં જાઉં અહીંયા અમે ખાલા પૂર્યા હતા તો એ કેવા પૂજ્યા અને હવે કેવા ખાલા છે માંડવીમાં તો અહીંયાથી જોઈએ આપણે આગળ પડામાં જઈ ચાલો મિત્રો તો આપણે આવી ગયા એટલા સેટે અને અહીંયા તમે જુઓ સેટો તો આવે નજીક જ દેખાતો હોય છે તો એવું છે અને આ બાજુ આપણે છે ને આવ્યા છે એ ચક્કર મારવા તો તમે જુઓ શેઢામાં છે એમને 3 જો નિશાન ખાલી દેખાય છે એમ કે એ નહોતા ઉગ્યા અમે આવ્યા છે પાછા એટલે એ છે ને ઉગવાના ચાલુ છે હવે આમ જમીન છે ને ઉસકાવે એમ કહેવાય તો તમને દેખાડું જોઈએ તો જો આ રીતે જમીન ઉસકાવતા આવે છે આ મેં સવારે દેખાડ્યું તમને ઓલી વાડીએ પણ અને અહીંયા જો આ રીતે જો આ ઉગતા આવે છે હંધાય જે પણ હજી નનકી છે એટલે પારવું લાગે છે હાવ આમ અને થોડીક પારવી છે બહુ ઘાટી વાવેતર નથી થોડુંક પારવું છે તો હાલ છે એ જે થોડીક મોટી થાય ને એટલે અસલ થઈ જાય તો એવું હતું આ વાડીએ તો આજે ફક્ત ચક્કર મારી લેવીને ક્યાંક દાણાની જરૂર પડે તો વાવી દેવી માંડવીમાં બહુ ખાલા હોય નહીં એવું છે હાલો મિત્રો તો હવે પછી કીધું દાણા આપણે વાવવા નથી હવે વાવવી દાણા કાંઈ ભેગા થાય નહીં કેમ કે દાણા હે ને આ માંડવી રહી 20 દિવસની થવા આવી 15-20 દિવસની અને હવે વાવવી કેદી ભેગી થાય એ તો હાથી હાલે ડટાઈ જાય આપણે જે નવા દાણા વાવવી એટલે જો આમાં દાણા છે એ દવા વિનાના છે દવાઈ નહીં ભેળવેલી કે ભલે ખાવા રહ્યા માંડવીના દાણા અને મારમીની એ આમ સીબડા ને એવું આવે કાંકડી ને સીબડા ને એવું આપણે ખાવા માટે તો એ હતું એ વાવી દે અને હું આ દાણા લઈને આ બધા હાલતો થયો કીધું આમાં શક્કર મારી લીધી માંડવીમાં શેઢે જઈને બેહું ક્યાંય આવે વાવી
પછી પાછા વાડી કોઈ જાઉં તો તમે જોઈ દો આપણી માંડવી જો આમાં હે ને ખડ દેખાતું હોય છે આપણે હાથી આખશું ને એટલે એ તો હું ખડ વીવું તારે મસ્ત આમ સોચી થઈ જાય પછી નીમચ્યું ને એટલે તો આ રીતની આપણી મસ્તીની માંડવી થઈ ગઈ છે આ વાડીની તમે જો લાંબી લાંબી વધવાય છે પડામાં ઊભો આવું તો એવું છે આ વાડીનું લોકેશન ને માંડવી નથી તમને બતાડી દીધું હવે હું આમ સેટ વ્યો જાઉં ને પછી વાડીએ વ્યાજ આવી તો હાલો મિત્રો આપણે વાડીએ આવી ગયા અને હવે તો હે ને ઢોરને નીણ ને એવું નાખવાનું છે બાકી ઢોર દોવાનું ચાલુ છે તમે જોઈ શકો છો આપણે ભેંસ દોવાનું ચાલુ છે મારી મમ્મીની ભેંસ દોવે છે ભેંસ દોવાઈ જાય પછી નીણ નાખવાની છે અને જો આપણે બિલાડી છે પાળેલી જો અહીંયા બેઠી છે મસ્ત મજાની એવું છે તો હવે પછી આપણે હે ને આ વિડીયોનું એન્ડ કરવી એવી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને ચેનલ ઉપરથી નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળવી એક બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય